આજે સવારથી જ તાપી જિલ્લામાં મેઘ તાંડવ જોવા મળ્યો હતો, જેમાં વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નીઝર અને કુકરમુંડા તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો હતો. નોંધવું રહ્યું કે ભારે વરસાદના પગલે 75 રસ્તા તંત્ર દ્વારા બંધ કરાયા હતા અને જેના કારણે જનજીવન પ્રભાવિત થયું જોવા મળ્યું હતું. સાથે જ નીઝર પાસે ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડરને જોડતા હાઈવે પર પાણી ફરી વળ્યા હતા. નીઝરના વેલદા ટાંકી સહિત ઉચ્છલ નીઝર હાઈવે પર પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન થયા હતા. આ વરસાદથી જિલ્લાના અલગ અલગ તાલુકામાં કુલ 75 રસ્તા ઉપર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થયા હતા. આમ 2 દિવસની જેમ આજે પણ વરસાદે તાપી જિલ્લાને બાનમાં લીધું હતું અને ભારે વરસાદથી તાપી જિલ્લો પ્રભાવિત થયેલો જોઈ શકાતો હતો. આમ પાછલા 3 દિવસથી સોનગઢ, વ્યારાની સાથે સમગ્ર તાપી જિલ્લામાં ભારે વરસાદ સાથે મેઘ તાંડવ જોવા મળ્યો હતો અને ભારે વરસાદના પગલે ગુજરાત મહારાષ્ટ્રને જોડતા હાઈવે પર પાણી ફરી વળ્યા હતા.